શહેરના કારેલીબાગ ખાસવાડી સ્મશાન ખાતે મહારાષ્ટ્રીયન સમાજના લોકોને અંતિમ વિધિ કરવામાં તકલીફ પડી રહી છે। મહારાષ્ટ્રીયન સમાજ જ્યારે કોઈક વ્યક્તિ તેઓનું મૃત્યુ પામે ત્યારે 10 પિંડની વિધિ હોય છે અને તે કરવામાં અહીંયા સ્મશાન ખાતે જ્યારે તેઓ આવતા હોય ત્યારે તેઓને તકલીફ પડી રહી હોય તેવું એક સૂચન તેવું એક નિવેદન સામે આવ્યું છે। મહારાષ્ટ્રીયન સમાજના લોકો ભેગા થયા છે, મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવવા ગયા છે। મ્યુનિસિપલ કમિશનર હાજર ન હોવાથી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે। મહારાષ્ટ્રીયન સમાજના લોકો કહી રહ્યા છે કે અહીંયા જે સ્મશાન છે તેનું કામકાજ ચાલી રહ્યું છે, એટલે કે ઘણા બધા રિપેરિંગના કામકાજ ચાલી રહ્યા હોય, સાથે સાથે શૌચાલય પણ નથી પ્રોપર, ત્યારે શૌચ કરવા આ લોકો ક્યાં જાય? અલગ અલગ સમસ્યાઓ છે। મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓને આ બધી તકલીફ પડી રહી છે અને તેને લઈને જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત પણ કરવામાં આવી છે કે ઘણા બધા નગરસેવકો એટલે કે કાઉન્સિલરો પણ મહારાષ્ટ્ર સમાજથી એટલે કે મરાઠી છે, એ સમાજથી બિલોંગ કરે છે, તો તે લોકો પણ આ પ્રશ્નને લઈને જાગૃત થાય અને વહેલામાં વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ આવે તે માટે માંગ કરવામાં આવી છે। આજે મ્યુનિસિપલ કમિશનરશ્રીને મહારાષ્ટ્રીયન સમાજ વતી જે ખાસવાડી સ્મશાનમાં જે સમસ્યા ઊભી થયેલી છે એના માટે આવેદનપત્ર આપી અને એ જે શૌચાલય ત્યાં તાત્કાલિક યુદ્ધના ધોરણે 8 દિવસમાં બનાવે એના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવેલા હતા। દુઃખની વાત એવું કહે કે જે મ્યુનિસિપલ કમિશનર શ્રી રાણા સાહેબ છે જેમને જનતાની સમસ્યાઓ દૂર કરવા માટે બેસાડેલા છે, આજે અમે પ્રતિષ્ઠિત મહારાષ્ટ્રીય સમાજના 5 આગેવાનો એમના ઓફિસની બહાર વેઇટિંગ કર્યું। પહેલાં કે મિટિંગ પછી બોલાવવામાં આવશે અને પછી અમને બોલાવવામાં ન આવતા અમને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જોશી સાહેબ પાસે મોકલેલ, ત્યાં અમે આવેદનપત્ર આપેલ છે। પણ હવે આપના માધ્યમથી હું મ્યુનિસિપલ કમિશનરશ્રી, સત્તાધારી પક્ષ અને રાજ્ય સરકારને પણ વિનંતી કરું છું કે જો 8 દિવસની અંદર અમે ત્યાં ચેક કરીશું, ડસ્ટબિનવાળી જગ્યાએ જો શૌચાલય મહિલાઓ, માતાઓ, બહેનો માટે તૈયાર નહીં થાય તો વડોદરા શહેરનો તમામ મહારાષ્ટ્રીય સમાજ ઉગ્ર આંદોલન સાથે બહાર નીકળીશું અને એની જવાબદારી સંપૂર્ણ પ્રમાણે સરકારશ્રીની અને વહીવટી તંત્રની રહેશે। જય હિન્દ, જય ભારત। આજે વડોદરા મ્યુનિસિપલ કમિશનરે એક આવેદનપત્ર આપવા આવ્યા છે કે જેનું કારણ એક ખૂબ ગંભીર વિષય છે। વાત કરીએ તો ખાસવાડી સ્મશાનની રિન્યુએશનની કામગીરી, નવીનીકરણની કામગીરી 2 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી, એની સમય મર્યાદા પતી ગઈ છતાં હજુ કામગીરી થઈ નહીં, એક પહેલો મુદ્દો છે। બીજી વાત એ છે કે ખાસવાડી સ્મશાનની અંદર જે મહારાષ્ટ્રીયન સમાજ માટે જે 10 પિંડની વિધિની જે જગ્યા છે ત્યાં આગળ ઘણીવાર અસંખ્ય મારી માતા બહેનો અને ભાઈઓ જ્યારે આવતા હોય તો શૌચાલયની વ્યવસ્થા ન હોવાથી ત્યાં જે મહિલાઓ છે એમને ખુલ્લામાં શૌચ કરવું પડે છે અને આ વાત ખૂબ ગંભીર હોય એ વાતને ધ્યાનમાં લઈને અમે કમિશનરને આવેદનપત્ર આપ્યા છે। અને એક વાત તો ખરેખર દુઃખથી કહેવી પડે છે કે તમે જ્યારે કોઈ વસ્તુની રિન્યુએશન કરતા હોય, કરોડોનો ખર્ચો કરતા હોય તો સૌથી પહેલાં મહત્ત્વની વાતને તમારે પ્રાધાન્ય આપવું જોઈએ। અત્યારે શૌચાલય આ ખરેખર આ ખૂબ મહત્ત્વનો વિષય હોય, ઘણા બધા લોકો બહારથી અવરજવર કરતા હોય તો એવા સમયે ખરેખર સૌથી પહેલાં તો આ લોકોએ શૌચાલય બનાવવું જોઈએ। અત્યારે તમે જો કે ખાસવાડી સ્મશાનની અંદર શૌચાલય માટે આ લોકોએ જગ્યા ફાળવી છે પણ એનું જો કામગીરી છે ખાલી અડધોડ મૂકી દીધેલી છે। અમારી એક જ વાત છે કે તમારી જે મહત્ત્વની કામગીરી છે પહેલાં તમને પરિપૂર્ણ કરવી જોઈએ। અને બીજી વાત તમને કહી દઉં કે આજે અમે કમિશનરને આવેદનપત્ર આપવા આવ્યા હતા ત્યારે અમારા વડીલ એવા અને અધિકારી IAS અધિકારી દિલીપ રાણા સાહેબ એ જાતે હાજર હતા। અમને એમનું 15 થી 20 મિનિટ અમને વેઇટિંગ પણ કર્યું। જ્યારે ખરેખર શહેરીજનો જ્યારે મહત્ત્વનો મુદ્દો લઈને તમારી પાસે આવતા હોય તો ખરેખર શહેરીજનો માટે એમને સમય ફાળવવો જોઈએ, પણ અત્યારે અમને સમય ન આપતા અમને ડેપ્યુટી કમિશનર સાથે મને આવેદનપત્ર આપવાનું કીધું। અમારે એક જ વસ્તુ છે કે જ્યારે કોઈપણ નેતા, કોઈપણ પાર્ટીના નેતાઓ જ્યારે આવેદનપત્ર આવતા હોય તો તમે એમની રજૂઆતો સાંભળો છો તો કેમ ને આવી ગંભીર વિષયની તમને રજૂઆત સાંભળવી જોઈએ, પણ ખરેખર અંધેરનગરી ગાંડુરાજે જો અહીંયા કાર્ય ચાલી રહ્યું છે અને આજે ખરેખર ચેનલના માધ્યમથી હું તમને કહેવા માંગીશ કે આવનારા સમયની અંદર જો વહેલામાં વહેલી તકે ખાસવાડી સ્મશાનની અંદર શૌચાલયની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ એક ઉગ્ર આંદોલન કરશે એ વાત નક્કી છે।